એક માણસ 2000 વર્ષ પહેલા જેને દુનિયામાં કશું જ કરવાનું બાકી નહોતું, એના માટે એક પ્રશ્ન હતો કે સવારે હું વહેલા ઉઠું કે હું થોડો વધારે આરામ કરી. હું તમને વાત કરી રહ્યો છું માર્કસ ઓરેલિયસની. તમે ગ્લેડિએટર મૂવીમાં જે કિંગને જોયો છે ને, દેટ ઇઝ માર્કસ ઓરેલિયસ. બહુ જ ફોરવર્ડ થિંકિંગ હતો. એ વખતે ડેમોક્રેસી લાવવા માટે ટ્રાય કરતો હતો અને એ રોજ પોતાની ડાયરી લખતો હતો. અને એ ડાયરીના જે પેજીસ છે એ અત્યારે તમને એક બુક તરીકે મળે છે. બુકનું નામ છે મેડિટેશન્સ. બહુ બધા લોકો આ બુકને ફોલો કરે છે. ચોક્કસ વાંચવા જેવી બુક છે. પણ મારે તમારી જોડે વાત કરવી છે તમારી મારી સ્ટ્રગલની, અને એ સ્ટ્રગલ કેટલી વર્ષોથી માણસ સાથે જોડાયેલી છે, અને એ સ્ટ્રગલનું નામ જ લાઈફ છે. Life is a struggle here below. આજે સવારે વહેલા ઉઠવામાં મને તકલીફ પડે છે. સ્પેશિયલી શિયાળામાં આપણે બધાને તકલીફ પડે. માર્કસ ઓરેલિયસ 2000 વર્ષ પહેલા મેડિટેશન્સ બુકના 5મા ચેપ્ટરમાં પહેલા પેરેગ્રાફમાં શું કહે છે હું તમને કહું. એ કહે છે કે એટ ધ ડોન ઓફ ડે when you dislike being called, have this thought ready: I am called to man's labor. Why then do I make a difficulty if I am going out to do what I was born to do? Is it for this that I am fashioned to lie in bed clothes and keep myself warm? But this is more pleasant. Were you born then to please yourself? In fact, for feeling and not for action? Can't you see the plants, the birds, the ants, the spiders, the bees, each doing his own work, helping for their part to adjust a world? આવું એ પોતાની જાતે ડિસ્કસ કરી રહ્યો છે કે મારે આરામ કરવો છે, પણ મારે તો કામ કરવાનું છે. અને આ કેટલું અમેઝિંગ છે. 2000 વર્ષ પહેલાં રોમન એમ્પેરર, જેને દુનિયામાં કશું જ જીતવાનું બાકી નહોતું, એને સેમ સ્ટ્રગલ છે જે તમારે છે, જે મારે છે, અને જે એ વ્યક્તિને છે જેને તમે ફોલો કરો છો, કે જે તમને ઇન્સ્પાયર કરે છે.